કેમ છો મિત્રો, હું છું ઉમેશ. સ્વાગત છે તમારું વેગડ ઓફિશિયલમાં. આજે હું આવી ગયો તો પાટડી વણિંદ્રા ધામ, તો તમને આખું પાટડી વણિંદ્રા ધામ બતાવીશ. તો મિત્રો, આ છે વણિંદ્રા ધામનો મેઇન ગેટ. અહીંયાથી આપણે મુખ્ય મંદિર તરફ જઈશું. વણિંદ્રા ધામ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે. જો તમારે વણિંદ્રા ધામ આવવું હોય તો સૌપ્રથમ તમારે પાટડી આવવાનું રહેશે. પાટડીથી ફક્ત 3 કિલોમીટરના અંતરે વણિંદ્રા ધામ આવેલું છે. વણિંદ્રા ધામને મિની પોઈચા પણ કહેવામાં આવે છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો. મંદિર અંદર પ્રવેશતા તો અમને સ્વામિનારાયણની પ્રતિમા જોવા મળશે. ત્યાંથી આગળ આવીએ એટલે ભગવાન શિવની તાંડવ કરતી મૂર્તિ જોવા મળે છે. અને આ જે સાઈડમાં તમે નાની નાની ડેરી જોઈ રહ્યા છો, એ ડેરી નથી પણ નાની નાની દુકાનો છે જ્યાં તમે ફોટા કે પછી પ્રસાદી કે એવું કંઈ લઈ શકો. અને આ છે ભગવાન શંકરની મૂર્તિ. આમાં પાણી ભરેલું હોય છે પણ ખબર નહીં આજ કેમ પાણી ભરેલું નથી. સામે છે મુખ્ય મંદિર અને એક બાજુ છે કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજીનું મંદિર અને એક બાજુ છે બાળ અવસ્થામાં સ્વામિનારાયણનું મંદિર. જગ્યા ઘણી મોટી અને વિશાળ છે.
મંદિરના ડિઝાઇનની વાત કરીએ તો મંદિરની ફરતે કમળની પંખુડીઓ બનાવવામાં આવી છે, એટલે એક જોતાં એવું જ લાગે કે મંદિર એક કમળ ઉપર આવેલું છે. આ છે મુખ્ય મંદિર. અમે બપોરના સમયે પોગેલા તો મંદિરના દ્વાર બંધ હતા, એટલે દર્શન થઈ શક્યા નહીં. મંદિરની બાજુમાં લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને લોકો અહીં બેસીને પ્રસાદ લઈ શકે, અને સાથે સાથે પ્રાઇવેટ કેન્ટીનો પણ આવેલા છે. તો મિત્રો, આ હતું પાટડીનું વણિન્દ્રા ધામ. તમને વણિન્દ્રા ધામ કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.